આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 4 જૂન સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં લગભગ 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મહુવા, ભાવનગરના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા એક મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। હા મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું જ હશે કે અંબાલાલ પટેલ મિત્રો ગુજરાતને લઈને એક મોટી આગાહી કરી છે અને એની અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે હવે ધીમે ધીમે ગુજરાતની અંદર ગરમીનો પારો ઘટી રહ્યો છે અને સાથે સાથે મિત્રો તમને બધાને ખબર જ છે કે ચોમાસાની શરૂઆત હવે ધીમે ધીમે થવા લાગી છે। હા, અમુક જગ્યાઓની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ પણ અમુક જિલ્લાઓની અંદર જોવા મળ્યું છે। અને પણ સૌથી પહેલાં મિત્રો ખાસ વાત કરવામાં આવે તો હવે ગુજરાતના કયા જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, સાથે સાથે વરસાદ પણ વાવાઝોડું પણ છે। તો મિત્રો વાત કરવામાં આવે તો હવે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી તમને આપવાના છીએ, પણ જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની। તો મિત્રો વાત કરવામાં આવે તો હવે ગીર સોમનાથ છે, પછી વડોદરા છે, ઉત્તર ગુજરાત છે, ડાંગ છે, પછી અલગ અલગ જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। અને તમને બધાને ખબર જ હશે મિત્રો કે અંબાલાલ પટેલ અવારનવાર આવી આગાહીઓ કરતા જ હોય છે, પણ શું ખરેખર મિત્રો આ વખતે જે આગાહી કરી છે 1 તારીખથી લઈને મિત્રો 4 તારીખ સુધીની આ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા। અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે સોમનાથ છે, જ્યાં દરિયા કિનારા વિસ્તાર છે, જ્યાં દ્વારકા છે, ત્યાં આગળ પણ વાવાઝોડા આવવાની શક્યતા છે। કારણ કે તમને બધાને ખબર જ છે કે દરિયા કિનારે મિત્રો અવારનવાર વાવાઝોડા અને દરિયાઈ તોફાન થતો હોય છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે ખેડૂતોને અને માછીમારોને સાવધાન રહેવા માટે પણ અપીલ કરી છે। કારણ કે તમને બધાને ખબર જ છે કે હવે ખેડૂતોને પણ મિત્રો વાવણી કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને સાથે સાથે જ્યારે ખેડૂતો વાવણી કરી લેશે અને વરસાદ કમોસમી પડે છે ત્યારે એમને ભારે નુકસાન થતું હોય છે। અને એક બાજુ જોવા જઈએ તો મિત્રો દરિયાઈ કિનારા ઉપર જે માછીઓ પકડતા હોય છે ત્યાં આગળ દરિયામાં તોફાન આવે ત્યારે પણ મિત્રો એમને મુશ્કેલીમાં વધારો થતો હોય છે। તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આવી જ રીતે મિત્રો સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા જ નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહે।